સુરતના લિંબાયત વિસ્તારની ઘટના. ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિક વાહનમાં લાગી આગ. આગના કારણે એલપીજી સિલિન્ડર બોટલમાં બ્લાસ્ટ. પ્રચંડ બ્લાસ્ટ થતાં દુકાનની દિવાલ, ગેટનો દરવાજો અને મકાનની બારીના કાચ તૂટી ગયા. મકાનની બીજા માળે ફસાયેલા 4 વ્યક્તિ દાઝ્યા. અગાસી પર ફસાયેલ વ્યક્તિઓને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા. જોતા રહો હર્ષિતા સમાચાર. પ્રવીણભાઈ બધાને સાથે.